કે પેરેન્ટિંગના અભાવને કારણે આજકાલ બાળકોની અંદર લાગણી ઘટતી જતી હોય ને એવું આપણને સ્પષ્ટપણે દેખાય છે. ઇમોશન્સ ઓછા થતા જાય છે. પહેલા આપણે કોઈ પણ વ્યક્તિને દુઃખી દેખી અને આપણને જે તકલીફ પડતી હતી, આજે અપવાદોને બાદ કરતા બાળકો એવા થતા જાય છે કે બીજાને દુઃખી દેખી એને તકલીફ પડતી નથી. કારણ કે પેરેન્ટ્સ તરીકે, માતા પિતા તરીકે આપણે આપણા સંતાનોમાં લાગણીનું વાવેતર કરવાનું ચૂકી જઈએ છીએ. એની માર્કશીટ બહુ સારી બને એના માટેના આપણા પ્રયત્નો હોય છે. 99.99 PR સાથે બોર્ડમાં પહેલો નંબર લાવે એવા આપણા પ્રયત્ન હોય છે. પણ એના લાગણીના ખાતામાં પણ પ્રોપર બેલેન્સ આવે એવું વિચારવાનું રહી જાય છે. ઘણી વખત એવું બને, તમે જોજો, બાળક સ્કૂલે જતું હોય, એની મમ્મી એમને લંચ બોક્સ તૈયાર કરી દે અને પેલું બાળક લંચ બોક્સ લઈ અને સ્કૂલે જાય. હવે એમાંય કદાચ એકાદ દિવસ ડ્રાય ફ્રૂટ્સ હોય, બધું બદામ હોય ને કાજુ હોય. અત્યારે ધનુર્માસ ચાલે છે, એમ એનો ધનુર્માસ ઉજવવા માટે એનો બર્થડે હોય, માનો ને, ચલો, અને બર્થડેના દિવસે થોડીક મસ્ત ચોકલેટ ને ડ્રાય ફ્રૂટ્સ ને કાજુ ને એનું નાનું બોક્સ ભરી દીધું. મેં મારા કાને સાંભળેલી વાતો છે ને એટલે હું કહું છું. અને એ વખતે ઘણી વખત મમ્મી એવું કે, જોજો બેટા તું બહુ ભોળો છો, કોઈ ખાઈ ન જાય, જોજે ભોળો પાછો બહુ, કોક લઈ જાય આમાંથી, આ બહુ કિંમતી કહેવાય, ધ્યાન રાખજે. મારે એ કહેવું છે કે સુનીતિનું જે પેરેન્ટિંગ છે ને એ તો એવું કે છે કે કદાચ આવા સમયે દીકરાને એમ કહેવું જોઈએ, બેટા તું કદાચ ભૂખ્યો રહેજે પણ તારી સ્કૂલમાં જેને આ જોયું ન હોય ને આજે એને વેચીને આવજે. જેને જોયું નથી ને એને તું આપીને આવજે. બાળકોમાં લાગણી પહેલેથી ખીલતી જાય ને તો સાહેબ તમે કલ્પના નહીં કરી હોય એવા માનવો એ તૈયાર થશે. મારા મિત્રને મેં એક ટિપ્સ આપી હતી. મેં એમને એવું કહ્યું હતું કે એમાં મને મળવા માટે આવ્યા, મને કે શૈલેષભાઈ, આ છોકરાઓમાં અત્યારથી આમ ઇમોશન્સ ક્રિએટ થાય એના માટે મારે શું કરવું જોઈએ? મેં એમને એટલું જ કહ્યું હતું કે એક કામ કરો, તમે છે ને દર મહિને એને 100 રૂપિયા આપો, ખાલી 100 જ રૂપિયા. 100 રૂપિયા તમને તો ભારે નહીં પડે. એ છોકરો પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતો હતો. 100 રૂપિયા તમારે દર મહિને આપવાના અને એને એટલું કહેવાનું કે આ 100 રૂપિયા તારે તારા માટે વાપરવાના નથી, તારે બીજા જેના માટે વાપરવા હોય ને એના માટે વાપરવાની છૂટ. તારે તારા માટે આ 100 રૂપિયા વાપરવાના નહીં. હું તને દર મહિનાની 1 તારીખે 100 રૂપિયા આપીશ. 2 દિવસ પછી તારે મને એનો હિસાબ આપવાનો કે 100 રૂપિયા તે ક્યાં વાપર્યા. પહેલો મહિનો આવ્યો, એ ભાઈએ પોતાના દીકરાને 100 રૂપિયા આપ્યા. 2 દિવસ થયા, દીકરાએ કોઈ હિસાબ ન આપ્યો એટલે 2 દી વધારે રાહ જોઈ. 4 દિવસ થયા પછી એ ભાઈએ એક દિવસ દીકરાને બેસાડીને પૂછ્યું, બેટા ઓલા 100 રૂપિયા તને આપ્યા? કે હા પપ્પા. ક્યાં વાપરા? હિસાબ તો આપ. આપણે શરત હતી 2 દિવસમાં હિસાબ આપવાનો. છોકરો કે પપ્પા હું અત્યારે હિસાબ નહીં આપી શકું, હું તમને પછી હિસાબ આપીશ. આ ભાઈ કે કાંઈ વાંધો નહીં. બીજો મહિનો આવ્યો, ફરી પાછા 100 રૂપિયા આપ્યા. ફરી 2-4 દિવસ ગયા, પેલો છોકરો કઈ જવાબ ના આપે. આ ભાઈએ પાછું પૂછ્યું, બેટા હવે 200 નો હિસાબ બાકી છે. છોકરો કે પપ્પા મને ખ્યાલ છે, આપીશ. ત્રીજો મહિનો આવ્યો અને ત્રીજા મહિને ફરી પાછા 100 રૂપિયા આપ્યા. બીજા જ દિવસે ઓલો છોકરો આવ્યો અને એમણે એવું કહ્યું કે પપ્પા હવે મારે 300 નો હિસાબ આપવાનો છે. પેલા ભાઈ કે હા બેટા. એ કે પપ્પા તમે મને પહેલા મહિને 100 રૂપિયા આપ્યા ને, તમે એવું કીધું હતું કે તારે જ્યાં વાપરવા હોય ત્યાં વાપરવાની છૂટ, તું તારા માટે નહીં વાપરતો. તે પપ્પા આપણી સોસાયટીના વોચમેન દાદા ઓલા બેસે છે ને, એ જે બૂટ પહેરે છે ને એ તૂટી ગયા હતા સાવ. એટલે મને એવું થયું વોચમેન દાદાને બૂટ લઈ દઉં. મેં વોચમેન દાદાના બૂટના નંબર પૂછ્યા અને આપણે બાજુમાં ઓલા બૂટવાળાની દુકાન છે ને, ફૂટવેર વાળાની, ત્યાં હું લેવા માટે ગયો પણ સારા બૂટ 100 રૂપિયા મળતા નહોતા. એટલે મારે રાહ તો જોવી ને. પછી તમે મને બીજા 100 રૂપિયા આપ્યા તો 200 માં નહોતા આવતા, 280 રૂપિયાના આવતા હતા. એટલે ત્રીજા મહિનાના ભેગા થયા ને, હું બૂટ લઈ આવ્યો અને વોચમેન દાદાને આપ્યા છે. વોચમેન દાદા પપ્પા બહુ રાજી થયા છે. સાહેબ હું એટલું કહી શકું કે આ દીકરો ભવિષ્યમાં કોઈને મદદ કરે કે ના કરે, કોઈનું છીનવી તો નહીં લે કદાચ, કારણ કે અત્યારથી એનામાં લાગણીના બી રોપાણ. ઉત્તાનપાદ નામના એક રાજા હતા, એમને 2 રાણી હતી. મોટી રાણીનું નામ સુનીતિ, નાની રાણીનું નામ સુરુચિ. મોટી રાણીને એક દીકરો, એનું નામ ઉત્તમ. નાની રાણીને પણ એક દીકરો, મોટી રાણીનો દીકરો ધ્રુવ અને નાની રાણીનો દીકરો ઉત્તમ. એમાં નાની રાણી જે સુરુચિ હતી
એ ઉત્તાનપાદ રાજાની પ્રિય રાણી હતી. અને આમ પણ એક નિયમ જ છે કે જે છેલ્લે આવ્યું હોય ને એ પ્રિય હોય. તમે જોજો, કોઈ પણ દંપતીને એક કરતા વધારે સંતાનો હોય, આમ તો પ્રેમ બધા માટે સમાન જ હોય, પણ સૌથી નાનું સંતાન હોય ને એના પ્રત્યે લાગણી વિશેષ હોય, કારણ કે સૌથી છેલ્લે આવ્યું છે. એમ આ રાણી ઉત્તાનપાદ રાજાની પ્રિય રાણી હતી, એટલે એના દીકરાને સ્થાન પણ એવું મળતું હતું. એકવાર ઉત્તાનપાદ રાજા પોતાની ગાદી પર બેઠા હતા. નાની રાણી સુરુચિનો દીકરો ઉત્તમ ઉત્તાનપાદ રાજાના ખોળામાં રમતો હતો. ધ્રુવ ત્યાંથી પસાર થયો. ધ્રુવે જોયું કે ભાઈ ઉત્તમ અત્યારે રમે છે, એટલે એમને પણ પપ્પાના ખોળામાં બેસવાની ઈચ્છા થઈ. એ પોતાના પિતા પાસે આવ્યા. રાજા માટે તો બંને દીકરા સરખા. એમણે તરત ધ્રુવને લઈ અને પોતાના બીજા ખોળાની અંદર બેસાડ્યા. બંને દીકરાને રમાડે છે. ત્યાંથી સુરુચિ નીકળી. એમણે જોયું કે ઉત્તમની સાથે સાથે ધ્રુવ પણ રાજાના ખોળામાં રમે છે, એટલે સુરુચિ રાજા પાસે ગઈ, ધ્રુવનો હાથ પકડ્યો, હાથ પકડી નીચે ઉતાર્યો અને પછી એવું કહ્યું કે અહીંયા બેસવાની તને કોઈ સત્તા કે અધિકાર નથી. અહીંયા બેસવું હોય ને તો મારા પેટે જન્મ લેવો પડે તો અહીંયા બેસવા મળે, બાકી અહીંયા બેસવા ના મળે. ચાલ ઉતાર, એમ કરી નીચે ઉતાર. પેલો બિચારો રડતો રડતો જતો રહ્યો. અને રાજા પાછા કઈ બોલ્યા નહીં, કારણ કે આમ ઘરવાળી સામે કોણ બોલે, એટલે ઉત્તાનપાદ રાજા ના બોલ્યા. અને એ તો યુનિવર્સલ ટ્રુથ છે, વૈશ્વિક સત્ય છે, કોઈ ક્યારે કઈ બોલી જ ન આવે. ઉત્તમ બિચારો પેલો ધ્રુવ રડતો રડતો એની માતા સુનીતિ પાસે ગયો. સુનીતિ પાસે જઈને બધી વાત કરી. એ વખતે સુનીતિ ઉત્તમને જે જવાબ આપેલા, ધ્રુવને જે જવાબ આપે છે, સુનીતિ એવું કહે છે, બેટા એવા ખોળામાં શું કામ એને બેસવું કે જે ખોળામાં બેઠા પછી ફરી પાછું ઉતરવાનું થાય. આપણે એવા ખોળામાં ના બેસીએ કે એક વખત બેઠા પછી ક્યારેય ઉતરવું જ ના પડે. ધ્રુવ એવું કે એવો ખોળો છે તો કે ભગવાનનો ખોળો. એક વખત ભગવાનના ખોળામાં બેસ બેટા, ક્યારેય ઉતરવું ના પડે. અને પછી ધ્રુવ તપ કરવા માટે જાય છે. નારદજી મંત્ર આપે છે, તપ દ્વારા ભગવાનને પ્રસન્ન કરે છે અને ભગવાન વિષ્ણુ ધ્રુવને અવિચળ સ્થાન આપે છે. આ ચોથા સ્કંદની કથા આપણને કહે છે શું? ચોથા સ્કંદની કથા આપણને પેરેન્ટિંગ સમજાવે છે. પેરેન્ટિંગ, એક માતા અને પિતાની ફરજ શું, એ ચોથો સ્કંદ સમજાવે છે. અને એવું કહે છે કે મારા સંતાનને હું સંકુચિત વૃત્તિ વાળો નહીં બનાવું, મારા સંતાનને વિશાળ દ્રષ્ટિ વાળો બનાવીશ. આ ધ્રુવની કથા પણ આપણને બધાને પેરેન્ટિંગ શીખવાડી જાય છે કે મારો સંતાન સ્વાર્થી ન બની જાય, મારો સંતાન સ્વકેન્દ્રી જીવન જીવતું ના થઈ જાય. એ માટે વાલી તરીકે, માતા પિતા તરીકે મારે વિચાર કરવો જોઈએ કે જે સુનીતિએ કહ્યું. સુનીતિએ એવું ના કહ્યું કે બેટા આના માટે તો આપણે કોર્ટમાં દાવો કરાય, બેટા કોર્ટમાં દાવો કરીએ, હાલો તો તું દીકરો છો એમ કઈ થોડું કાલે બેટા, હાલો, એમ નહીં. એને કેટલી વિશાળ દ્રષ્ટિ આપી કે બેટા આમ નહીં તો આમ. એમ મારે મારા દીકરા અને દીકરીને અત્યારથી સંકુચિત વૃત્તિવાળા નહીં બનાવવા, એને વિશાળ દ્રષ્ટિ આપવી. સાહેબ, બીજાને મદદ કરે, બીજાના માટે જીવે, એવા સિદ્ધાંતો અત્યારથી એના જીવનમાં આવે ને એવું કંઈક કરજો.